દુનિયા રહસ્યોથી ભરેલી છે. ઘણી જગ્યાઓ એકદમ સામાન્ય લાગે છે, પરંતુ તેમની પાછળ એવી વાર્તાઓ છુપાયેલી છે જે માનવી મુશ્કેલ છે. સપાટીથી પાણી એકદમ શાંત દેખાય છે, તેના મોજા પણ ધીરે ધીરે આગળ વધતા હોય છે, પરંતુ આ જ તળાવો સદીઓ જૂની વાર્તાઓ સાથે સંકળાયેલા હોવાનું પણ કહેવાય રહ્યું છે. દુનિયાભરમાં એવા ઘણા તળાવો છે જે આજે પણ રહસ્યથી ભરેલા છે અને તેમની સાથે વિવિધ વાર્તાઓ પણ જોડાયેલી છે. કેટલાક તેમને પવિત્ર માને છે તો કેટલાક તેમની પાસે જતા પણ ડરે છે. આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે એ કયા 5 તળાવો છે જે રહસ્યથી ભરેલા છે. પહેલું છે ભીમતાલ તળાવ. ભારતના ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં આવેલું ભીમતાલ તળાવ મહાભારતના કાળનું છે. સ્થાનિક વાર્તાઓ અનુસાર જ્યારે પાંડવો છુપાયા હતા ત્યારે શક્તિશાળી યોદ્ધા ભીમે અહીં યાત્રાળુઓ માટે પાણીની વ્યવસ્થા કરી હતી. એવું કહેવાય છે કે ભીમે પોતાની ગદાથી જમીન પર પ્રહાર કર્યો હતો, જેનાથી પાણીનો એક શક્તિશાળી પ્રવાહ ઉત્પન્ન થયો, જેનાથી તળાવ રચાયું હતું, જેને હવે ભીમતાલ તળાવ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ આ તળાવ પર્વતોની સુંદરતામાં વધારો કરે છે અને ભીમની બહાદુરીને યાદ અપાવે છે. બીજું છે ટીટીકાકા તળાવ. એન્ડીઝ પર્વતમાળાની ઊંચાઈ પર બનેલું ટીટીકાકા તળાવને ઇન્કા સંસ્કૃતિ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. લોકવાયકા છે કે અંધકારના સમયમાં સર્જક દેવ વીરાકોચા આ તળાવમાંથી બહાર આવ્યા અને વિશ્વમાં પ્રકાશ લાવ્યા અને તેમણે જ ઇન્કા શાસકોને અહીંથી મોકલ્યા હતા, જેથી તેઓ તેમની સંસ્કૃતિની શરૂઆત કરી શકે. આજે પણ મુલાકાતીઓ તળાવની આસપાસ, ખાસ કરીને ઉરોઝ લોકોના તરતા ટાપુઓ પાસે એક ખાસ ઉર્જા અનુભવે છે. ત્રીજું છે લોચનેસ લેક. લોચનેસ લેકનું નામ ધ્યાનમાં આવતાની સાથે જ નેસી રાક્ષસોના વિચાર આવવા લાગે છે. સદીઓથી એવું કહેવામાં આવે છે કે તેના ઊંડાણમાં એક વિશાળ પ્રાણી રહે છે, જેને ઘણા લોકોએ ધુમ્મસમાં, પાણીની સપાટી પર અથવા તો પછી દૂરથી ફરતા પડછાની જેમ જોયું છે. વધુમાં 1933માં એક કથિત દ્રશ્યએ આ વાર્તાને વિશ્વભરમાં પ્રખ્યાત બનાવ્યું. ભલે વૈજ્ઞાનિકો તેને સાચું ન માનતા હોય, પરંતુ સ્થાનિક લોકો હજી પણ તળાવ પર ઉડતા વિચિત્ર મોજા અને પડછાની વાર્તાઓ કહેતા હોય છે. નેસી વાસ્તવિકતા છે કે માત્ર પછી એક દંતકથા, તે હજી પણ એક રહસ્ય છે. ચોથું છે લેક ટોબા. ઇન્ડોનેશિયામાં આવેલું ટોબા તળાવ એક વિશાળ જ્વાળામુખી ફાટવાથી રચાયું હતું, પરંતુ સ્થાનિકો અનુસાર તેની વાર્તા વધુ ભાવનાત્મક છે. એવું માનવામાં આવે છે કે એક માછીમારે એક રહસ્યમય યુવતી સાથે લગ્ન કર્યા, જે ખરેખર એક જાદુઈ માછલી હતી. પતિએ વચન આપ્યું હતું કે તે આ રહસ્ય કોઈને નહીં કહે, પરંતુ ગુસ્સામાં તેણે પોતાનું વચન તોડ્યું. દુઃખ અને ગુસ્સામાં પત્નીએ એવું તોફાન બોલાવ્યું કે આખી જમીન ડૂબી ગઈ અને આજનું ટોબા તળાવ બની ગયું. સ્થાનિક આદિજાતિ હજી પણ તહેવાર અને ગીતમાં આ વાર્તાને જીવંત રાખે છે. પાંચમું છે બાઇકલ તળાવ. રશિયાનું બાઇકલ તળાવ વિશ્વનું સૌથી ઊંડું મીઠા પાણીનું તળાવ છે. રશિયાના સ્થાનિક બુરિયાત લોકો તેને એક પવિત્ર તીર્થસ્થાન માને છે અને તેને પાણીના પિતા પણ કહે છે. બુરિયાત લોકો માને છે કે બાઇકલ એક જીવંત આત્મા છે. બાઇકલથી નીકળતી એકમાત્ર નદી અંગારાની વાર્તા પણ છે. લોકવાયકા અનુસાર અંગારા બાઇકલની પુત્રી હતી, જે પોતાના પ્રેમ માટે ભાગી ગઈ હતી. ગુસ્સે ભરાયેલા બાઇકલે તેના પર પથ્થરમારો કર્યો અને જેમાંથી એક પથ્થર, શ્રામન રોક, હજી પણ નદી પાસે ઊભો છે. આજે પણ અહીંના શ્રામન પ્રાર્થના કરે છે, કારણ કે તેઓ માને છે કે તળાવનું પાણી રોગ મટાડવાની શક્તિ ધરાવે છે.